નમસ્કાર, મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહીસાગર જિલ્લામાં ફરી એક વખત ભાડુતી શિક્ષિકા શાળામાં ભણાવતા હોવાનો વિડીયો વાયરલ થયા। જિલ્લાની આશ્રમ શાળામાં શિક્ષિકાની માતા બાળકોને ભણાવતા હોવાનો વિડીયો સામે આવ્યો છે। સંતરામપુર તાલુકાના જાનવડ ગામ ખાતે શ્રી નવયુવક ગ્રામ વિકાસ મંડળ સંચાલિત આશ્રમ શાળાની ઘટના। ચંદ્રિકાબેન પટેલ જેઓ રિટાયર્ડ શિક્ષિકા છે તેઓ બાળકોને ભણાવતા કેમેરામાં કેદ થયા છે। ચંદ્રિકાબેન પોતાની દીકરી રીટાબેનની જગ્યા પર 2 વર્ષથી ભણાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે। ચંદ્રિકાબેન બાળકોને ભણાવતા જોવા મળતા તેઓ તે પૂછતા જ આશ્રમ છોડી ચાલ્યા ગયા હતા। ગ્રામજનોનું માનીએ તો રીટાબેનના પિતા આશ્રમના ટ્રસ્ટમાં સભ્ય છે, જેથી તેઓ પોતાની મનમાની ચલાવી રહ્યા છે। અગાઉ પણ મહીસાગર જિલ્લામાં ભાડુતી શિક્ષિકાઓ શાળામાં ભણાવતા વિડીયો સામે આવ્યા હતા। ફરી આવી શિક્ષિકા ઝડપાતા અનેક સવાલો પેદા થાય છે। મનોમંથન ન્યૂઝ સંદીપ દેવાસી, મહીસાગર।